કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કહો. જય માતાજી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એવી જગ્યા ઉપર આવ્યા છે કે જેનું કોઈ ના થાય એનું એ અમારે એક નડિયાદની અંદર ટ્રસ્ટ છે, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ. એમને ત્યાં અને એમની સેવાઓની બારેમાં આપણે જાણકારી લઈશું કે એ શું શું સેવા આપી રહ્યા છે અને એમના તરફથી બહુ બધા પુણ્યના કામ પણ કરી રહ્યા છે. તો એવા આપણી સાથે છે આજે મનુ મહારાજ. તો એમનો પરિચય આપશે હવે પહેલા તો. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા નડિયાદની અંદર અવિરત સેવા કરતી એક આ સંસ્થા છે. છેલ્લા 10 વર્ષથી નડિયાદને કંઈક આપવાનો નાનકડો પ્રયત્ન અમે કંઈક કરતા હોઈએ છીએ. જેમ કે જોવા જઈએ તો શરૂઆતની અંદર જ્યારે અમે 5 ટિફિનથી શરૂઆત કરેલી આ એક સંસ્થા કે નિરાધાર જે વડીલો હતા, જે ઘરે રહેતા હતા, એમના માટે મેં વિચાર્યું કે અન્ન ક્ષેત્ર તો ઘણા વર્ષોથી ચાલે છે, પણ આપણો એક ધ્યેય હતો કે એક જગ્યાએ લોકોને ભેગા કરીને બેસાડીને જમાડવા, તો એમાં જે સાચો વ્યક્તિ જે છે એ રહી જશે. તો એના માટે કરીને અમને એક વિચાર આવ્યો કે આપણે અન્ન ક્ષેત્રની એવી શરૂઆત કરો કે ગુજરાતમાં કોઈ ખૂણે નથી ચાલતી. તો સાથે સાથે એવો વિચાર્યો કે એવો કઈ રીતના અમે કરીએ. તો એના માટે ઘણો બધો સમય અમે વિચાર્યો કે અમે શું કરી શકીએ, લોકોને ભોજન આપવા માટે શું કરીએ. ત્યારે એક એવો પણ વિચાર આવ્યો કે જોડે જોડે કે ચલો અહીંયા હું અન્ન ક્ષેત્રની શરૂઆત કરી, હજારો માણસ રોજ જમવા આવશે, પણ જે નિરાધાર જે વ્યક્તિ છે, જે ઘરે રહે છે, અહીંથી કિલોમીટર 2 કિલોમીટર કે 5 કિલોમીટરના એરિયામાં રહે છે, તો એ ભોજન લેવા માટે અહીં સુધી નહીં આવી શકે, કારણ કે એની સાચી જરૂરિયાત છે. તો અમે એવો વિચાર કર્યો કે એ વ્યક્તિના ઘર સુધીની ટિફિન સેવાનો આપણે પ્રારંભ કરીએ. અને એ ટિફિન સેવા અમારી 5 ટિફિનથી શરૂઆત હતી. આજે રોજના હજારો લોકોને એના ઘર સુધી ટિફિન પહોંચાડવાનું કામ આજે આપણે છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છીએ. સાથે સાથે બીજા ઘણા બધા એવા પ્રશ્નો પણ હતા કે લોકોની જે જરૂરિયાતો હતી, જેમ કે કોઈ પણ વ્યક્તિનું દેહાંત થઈ ગયું હોય ત્યારે જે તકલીફો જે લોકોને જે પડતી હતી, એને કેમ કરીને સારી રીતના લોકોને સુવિધા આપી શકીએ આપણે, એના માટેનો અમારો બહુ મોટો એક પ્રશ્ન હતો. અને એ પ્રશ્નને પણ અમે સાકાર કર્યો, કારણ કે અમે એવું વિચાર્યું હતું કે ભાઈ રાત્રે 8 વાગે કોઈ પણ વ્યક્તિનું દેહાંત થયું છે, એ પરિવારની અંદર એ કુટુંબ, એ પરિવાર શોકમગ્ન છે. એને એ સમય એને કઈ ભાન નથી કે મારે શું કરવું. આડોશી પાડોશી દરેક વ્યક્તિ એકત્રિત થાય છે ત્યાં આગળ, અને દરેક લોકો કે ભાઈ આજુબાજુ વાળા 5 વ્યક્તિ છે, 5 વ્યક્તિને અલગ અલગ વ્યવસ્થા આપવામાં આવે કે ભાઈ તમે અંતિમ કીટનો સામાન લઈ આવો. એક જણને કહેવામાં કે તમે માટલા લઈ આવો, એક જણને ક્યાંક તમે નનામી ને બધું લઈ આવો, એક જણને ક્યાંક ભાઈ તમે ફુલાર ને બધું લઈ આવો. તો હવે ઘણીવાર એવું પણ બનતું છે કે નનામીનો જે સામાન જે વ્યક્તિ લેવા માટે ગયો છે, એને પોતાને જ ખબર નથી કે આની અંદર કઈ વસ્તુ વપરાય છે અને કઈ વપરાય છે અને ક્યાં મળે છે એને ખબર નથી. કરિયાણાની દુકાનમાં જશે તો એને કઈ અંતિમ કીટનો સામાન મળવાનો નથી. પૂજા પાવાળાની દુકાનમાં જશે એને બધો સામાન ત્યાંથી મળતો નથી. તો આવા ઘણા બધા પ્રશ્નો હતા. તો અમને એવું વિચાર આવ્યો કે વ્યક્તિને જો એક વ્યક્તિ માટે કરીને આખી રાત દોડવું પડતું હોય, ઘણીવાર તો રાત્રે 2 વાગે ઘણી બધી દુકાનો ખોલે, ઘણીવાર દુકાનો ના પણ ખોલે કે ભાઈ સવારે આવજો, તો એ સમય એડજસ્ટ નતો. જેટલી વસ્તુ મળી એટલામાં લોકો ચલવી લેતા હતા કે ભાઈ વસ્તુ મળી કે ના મળી, પણ એમાં ચલવી લેતા હતા. અમને એવો વિચાર આવ્યો કે ચલો ભાઈ આ એક શરૂઆત છે કે જે લોકોને અડધી રાત્રે પણ ક્યાંય દોડવું પડે નહીં. તો એના માટે અમે એક એવો વિચાર કર્યો કે અંતિમ કીટની સામગ્રી અમે અમારી ઓફિસ ઉપર લાવતા હતા અને ત્યાં અમે કીટ તૈયાર કરતા હતા. અને કીટ તૈયાર કરી અમે એને કઈ અહીંથી તમે લઈ જાઓ. તો એ કીટ ક્યાંથી લઈ જતા હતા એ તો બરોબર શું, પણ નનામી લેવા માટે એને સ્મશાન જવું પડતું હતું. અને નનામી લઈને જયારે વ્યક્તિ બાઇક ઉપર જતું હોય ત્યારે ઘણા બધા વ્યક્તિને અમે રોડ ઉપર પડતા પણ જોયા છે. અને એ નનામીના લીધે પડે તો ઘણી બધી વાર એને વાગ્યું હોય, કોઈને ફ્રેક્ચર થયું હોય. તો આ બધા પ્રશ્નો મારી સામે ઘણા બધા હતા. પછી મને એવો વિચાર આવ્યો કે હું આટલું તો કામ કરું છું, તો આની સામે પણ હું કંઈક બીજું કંઈક કરી શકું. તો મેં એક સેકન્ડ હેન્ડ વાન લીધી અને એની ઉપર એક નનામીનું સ્ટેન્ડ બનાવ્યું ગાડીની ઉપર, અને અંતિમ કીટનો દરેક સામાન ગાડીની અંદર મેં મૂકી દીધો કે કોઈ પણ વ્યક્તિ મારી ઓફિસે લેવા આવે એટલે તરત એમને એમ કે તમારું એડ્રેસ મને આપો, તમે ઘરે પહોંચો, અંતિમ કીટનો સામાન ઘરે પહોંચશે. શરૂઆતમાં આવા દિવસો હતા. પછી લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ અંતિમ કીટ હવે લેવા નથી જવું પડતું, તમારો એક કોલ અમારી 10 મિનિટ
રાત્રે 2 વાગે પણ તમે અમને કોલ કરો, અમારી ગાડી રાત્રે 2 વાગે પણ એ વ્યક્તિના ઘેર અંતિમ કિટનો સામાન નનામી સાથે અત્યારે આજની તારીખમાં પણ પહોંચાડે છે. અને આ પહેલી એવી સંસ્થાની જે ઓફિસ હશે, સરકારી કે પ્રાઇવેટ ઓફિસો તો ચલો રાત્રે ઓપન હોય, કે પ્રાઇવેટ કંપનીઓની ઓફિસો રાત્રે ઓપન હોય, પણ જો કદાચ ગુજરાતની અંદર જો પહેલી જો કોઈ સંસ્થા હોય અને એની જો કોઈ ઓફિસ હોય તો એ જય માનવ સેવા પરિવારની ઓફિસ છે, જે 24 કલાક ઓપન, આખી રાત એ ઓફિસ ઓપન, કે રાત્રે પણ અડધી રાત્રે પણ કોઈ વ્યક્તિ આવ્યો અથવા રાત્રે કોઈનો ફોન આવ્યો તો એ વ્યક્તિને ક્યાંય દોડવું ના પડે અને આપણે એની એ જ સમયની અંદર એ જ સમયે એની સેવા આપી શકીએ. સાથે સાથે કીટની તો આપણે શરૂઆત કરી, પણ ઘણીવાર એવું પણ બનતું હતું કે ભાઈ નનામી જે સ્મશાન યાત્રા જેને આપણે કહીએ છીએ, એ સ્મશાન યાત્રાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હતા કે લોકો જ્યારે ઉચકીને જતા હતા ત્યારે ઘણા બધા અડચણરૂપ પ્રશ્નો મારા માટે હતા. એવું પણ કહું તો ચાલે, કેમ કે મારા પિતાનું દેહાંત 2013 થયેલું અને આ સંસ્થાનો પ્રારંભ મેં જે કર્યો એ 2014 કરેલો. મારા પપ્પાનું દેહાંત સવારે 7 વાગે થયું અને બપોરે 1 વાગે અમે એમની સ્મશાન યાત્રા કાઢેલી. અને એ સમય એવું હતું, ચૈત્ર મહિનો હતો અને ચૈત્ર મહિનાની ગરમી તો આપણને ખબર છે કે ભાઈ કેવી ગરમી હોય છે. અને હું પોતે બ્રાહ્મણ છું એટલે અમારામાં એવું પણ હોય કે ભાઈ જયારે દોણી હાથમાં લે ને તો એ વ્યક્તિ ચપ્પલ ના પહેરે. હવે સ્મશાન 1 કિલોમીટર છે કે 2 કિલોમીટર છે કે 5 કિલોમીટર છે તો એ સ્મશાન સુધી તમારે ચપ્પલ વગર જવું પડે. તો હું મારા પપ્પાની જયારે સ્મશાન યાત્રાની અંદર દોણી લઈને જયારે આગળ ચાલતો હતો ત્યારે એનું દર્દ મને ખબર પડી કે ભાઈ આની અંદર આ ધગધગતા તાપની અંદર જયારે આપણે દોણી પકડીને જતા હોઈએ છીએ તો એમાં શું દશા થાય છે. તો એના લીધે મને એક વિચાર આવ્યો કે ભાઈ ઘણા બધા લોકો એવા છે તો હું સ્મશાન યાત્રા રથની એક શરૂઆત કરું. અને શરૂઆત માટે મેં ઘણા બધા પેલા દાતાઓ પણ માગ્યા હતા, મને પણ એ વખતે મને કોઈ દાતા શરૂઆતમાં મળતા નતા, કારણ કે ટ્રસ્ટ આજે મારે તમારી પર વિશ્વાસ કરવો છે, કારણ કે આજે લાખો રૂપિયાનું વાહન મારે તમને આપવું છે, તો તમે કામ કરશો કે નહીં કરો એ માટે બહુ મોટી ચેલેન્જ હતી મારા માટે. એટલે લોકોનો વિશ્વાસ આપણે લેવો પડે. હા, આપણી પર હું આ કામ કરી શકીશ. એટલે એ વખતે મારી પાસે ઘણી બધી એવી ચેલેન્જીસ હતી અને સાથે સાથે બન્યું કે મને કોઈ જ રથ આપવા વાળું ના મળ્યું. બહુ સાચું કહું. ત્યારે એક એવો વિચાર આવ્યો કે ભાઈ ચલો આપણે એક નાનકડી શરૂઆત કરીએ. એક વાન ફરી પાછી મેં સેકન્ડમાં લીધી અને એ વાનને કપાઈને એની અંદર મેં મારી જાતે એક રથ બનાવ્યો, સૌથી પહેલો રથ. એ રથ જયારે મેં બનાવ્યો અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એને મોકલ્યો અને લોકો એનો સહયોગ મને આપતા થયા કે ભાઈ નડિયાદમાં એક રથની શરૂઆત થઈ છે, ચલો આપણે મંગાવીએ. અને એ રથ જયારે આપણે મોકલ્યો ત્યારે લોકોને મારી પર વિશ્વાસ આવ્યો કે હવે આ કામ આ વ્યક્તિ કરી શકશે. તો આજે મારી પાસે ઘણા બધા સ્મશાન યાત્રાના રથ તમે આજે નડિયાદની અંદર જોઈ શકો છો. અને આજે નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામડાઓની અંદર 40 કિલોમીટર સુધી અમે આ સ્મશાન યાત્રા રથની સેવા આજે નિઃશુલ્ક દોડાઈ રહ્યા છીએ. અને બીજા ઘણા બધા એવા પણ પ્રશ્નો હતા કે જયારે સંસ્થાની જયારે શરૂઆત થાય ને ત્યારે શરૂઆત બહુ અઘરી છે. ઊભું કરવું બહુ સહેલું છે. તમારી પાસે 5-25 લાખ રૂપિયા તમે ઊભું કરી શકો છો, પણ એને મેનેજ કરવું, એને લોકોનો જે વિશ્વાસ જીતવો એ બહુ જ અઘરો છે. પછી ઘણા બધા એવા પણ પ્રશ્નો હતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું દેહાંત થયું હોય, હવે ઉનાળાની ગરમી હોય, 24 કલાક એને કદાચ ઘરે રાખવો હોય તો અમારી પાસે ડેડ બોડીની સુવિધા નથી. તો અમે એવા 3 કોલ્ડ સ્ટોરેજ પણ આજે અર્પણ કરી રહ્યા છીએ. અમારી સંસ્થાની જે એમ્બ્યુલન્સો છે એ પણ આજે અમે ખાસ તો ડેડ બોડી માટે જ અમારી એમ્બ્યુલન્સો દોડાવીએ છીએ. કારણ કે પેશન્ટ માટે અમે એટલા માટે નથી દોડાવતા કારણ કે પેશન્ટને તો કેવું છે કોઈ પણ વાહનને એકવાર એને ગમે ત્યાં પહોંચાડી શકાશે, પણ ડેડ બોડી એક એવી વસ્તુ છે કે જ્યારે એને હોસ્પિટલથી કે ઘરેથી હોસ્પિટલ લઈ જવાનું થાય ત્યારે કોઈ પણ એમ્બ્યુલન્સ હોય, પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ભાડા બહુ મોંઘા થઈ જતા હોય છે ડેડ બોડીના લીધે. અને મધ્યમ વર્ગ હોય કે જે ગરીબ પરિવાર હોય એમાં તૂટી જતો હોય છે, કારણ કે ઘણી વાર પૈસા પણ નથી હોતા. આ વસ્તુ અચાનક બનતી હોય, જ્યારે વ્યક્તિના જોડે પૈસા ન ત્યારે જ આ ઘટના બનતી હોય છે કે હોસ્પિટલની અંદર પણ ખર્ચ કરવા પડે. એના માટે આપણે આજે ડેડ બોડી માટે એમ્બ્યુલન્સ આજે નિઃશુલ્ક દોડાઈ રહ્યા છીએ. ત્યારબાદ એક આ દીકરાનું ઘર જેની અંદર અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને આપણું અત્યારે આ લાઈવ જે અત્યારે આપણો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ પ્રોગ્રામના માધ્યમથી આજે હું જાહેર જનતાને જણાવી રહ્યો છું
કે આજે હું પોતે એક વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યો છું. પણ એક વસ્તુ છે કે તમારા મનમાં આ વિચાર આવ્યો કેવી રીતે કે ભાઈ જેનું કોઈ નથી એનો હું આધાર બનું? એ તમને પ્રેરણા ક્યાંથી મળી આજે શરૂઆત કરવાની છે? એ પ્રેરણા માટે હું તમને એક જ લીટીમાં જવાબ આપી શકું છું કે જે વ્યક્તિ ભૂખમાંથી નીકળ્યો હોય એને ભૂખની ખબર પડે. તમે રોડ ઉપર ચાલતા ચાલતા જાઓ છો અને તમને પથ્થરની એક ઠોકર વાગે છે. ઠોકર તમને વાગી છે, હું તમારી પર હસીશ, પણ એનું દર્દ તમને ખબર પડશે, મને ખબર નહીં પડે. પણ જ્યારે હું ચાલુ છું ને જ્યારે મને ઠોકર વાગે છે ત્યારે મને ખબર પડે છે કે આનું દર્દ શું હતું. મેં તમને હમણાં પહેલા જ એક વાત કીધી કે મારા પપ્પાની જ્યારે સ્મશાન યાત્રાથી હું ચપ્પલ વગેરે જ્યારે ધોની લઈને નીકળ્યો ત્યારે એનું દર્દ મને ખબર પડી કે નડિયાદમાં પહેલા ઘણા બધા લોકો બધા ચાલતા જ જતા હતા, કોઈ વાહન બોલાવતા નતા. તો એ સમય પણ ઘણા બધા જે બ્રાહ્મણ પરિવાર છે કે ઘણા બધા એવા પરિવાર છે કે જે ચપ્પલ વગર જ જતા હતા. અને બીજું કે અત્યારનો જે ટાઈમ છે એ ટાઈમ એવો છે કે આજે કોઈની પાસે કદાચ 5 મિનિટ પણ આ સમય માટે નથી. કારણ કે અત્યારે એવું છે કેટલા વાગ્યાનો ટાઈમ છે, 8 વાગ્યાનો ટાઈમ આજે હું સીધો સ્મશાને આવી જઈશ. ઘરે આવવાનો પણ કોઈની પાસે અત્યારે ટાઈમ હોતો નથી. અને હું તો આજે દરેક લોકોને કહું છું કે જ્યારે સ્મશાન યાત્રા જતી હોય ને ત્યારે સ્મશાન યાત્રાની અંદર ઘણા બધા લોકો આમ, કારણ કે હું ઘણી વાર હું જાતે પણ રસ લઈને જઉં છું, એટલે ઘણી વાર મેં એવું પણ જોયું છે કે એની અંદર પણ શોર્ટકટ રસ્તા શોધે લોકો, જે ન હોવા જોઈએ. જે સ્મશાન યાત્રા જે ઘરેથી નીકળી છે તો એ જે સ્મશાન યાત્રાનો રથ જે રોડ ઉપરથી નીકળે છે તેની પાછળ પાછળ આપણી એક જવાની ફરજ હોય છે. જેમ કે હું માનું કે અહીંથી એક સ્મશાન યાત્રા નીકળી જે આપણે પારસ સર્કલે લઈ જઈએ. હવે અહીંથી જે અમે રથ લઈને જઈએ એ કોઈ ઇન્દિરા આઈજી માર્ગ ઉપરથી બ્રિજ થઈ સીધા અમે સ્મશાને પહોંચીએ, ત્યારે એના માટે લોકો શું કરે કે અહીંથી સીધા શોર્ટકટ સીધું માઈ મંદિરના ગરનાળે થઈ સીધા સ્મશાન. એ શોર્ટકટ હોવું જોઈએ નહીં. કારણ કે સ્મશાન યાત્રાનો એક નિયમ છે કે જે રોડ ઉપરથી આપણી સ્મશાન યાત્રા નીકળે છે એ જ રોડ ઉપર આપણે એના પાછળ પાછળ જવું પડતું હોય છે. આ એક દીકરાનું ઘર છે જે, અને દરેક લોકોને મારો એક સવાલ બી છે કે હું આજે પોતે એક વૃદ્ધાશ્રમ તો હું ચલાવી રહ્યો છું, સાથે સાથે આનંદની બી વાત છે અને દુઃખની બી વાત છે. કારણ કે દુઃખ એ વાતનું છે કે જગતમાં કોઈ વૃદ્ધાશ્રમ હોવું જોઈએ નહીં. કારણ કે અમારા જેવા લોકો જ્યારે આવી શરૂઆત કરે છે તો એના લીધે મા બાપ નિરાધાર થઈ જતા હોય છે. પણ જેનું આ જગતમાં કોઈ જ નથી ને એના માટે આ બધી જગ્યાઓ આશીર્વાદરૂપ છે. અત્યારે અંદર આપણા ત્યાં અત્યારે 140 જેટલા બા દાદા અહીંયા આશરો લઈ રહ્યા છે. એક અમારા ઘરની પાછળ જ રહે છે લલિતા બાગરે, એ બી હમણાં લગભગ 6 મહિનાથી આટલો મળ્યા ને તો ઘણા આનંદ થયા કે બધાને યાદ આપજે મારી બધા શું કરે છે, મારી મમ્મી કઈ બી કામ હોય તો મારા ઘરે આવે, કશું આગુ પાછું કરવાનું તો મમ્મીને બોલાવે. તો અત્યારે મને જોઈને તો ખુશ થઈ ગયા કે સારું બધાને યાદ આપજે મારી. મેં પૂછ્યું કે મને તો ખબર જ છે કે અહીંયા તમને જ્યાં મૂકી જાય છે ગટર તો કોઈ સગવડ ની તો કોઈ અમને હોતી નથી, ફૂલ સગવડ મળે છે અને રાત દિવસ જમવાનું નાસ્તો તો બધું હોય છે. કે અહીંયા હું પહેલા પણ મુલાકાત લીધી છે એટલે આનંદ ઘણો થયો કે અહીંયા અત્યારે 140 જેટલા બા દાદા અહીંયા આશરો લઈ રહ્યા છે. એમાં 50 થી 55 વ્યક્તિ તો એવા છે કે જે સંપૂર્ણ બેડરેસ્ટ ડાયપર ઉપર છે, કે જેને આ સમાજ પરિવાર કુટુંબ કોઈ જ રાખવા વાળો વ્યક્તિ નથી. કદાચ ઘરનો દીકરો હોય ને કે વહુ હોય ને તો પણ આ કામ કરી શકતી નથી. તો એવા નિરાધાર લોકો જે છે અહીંયા 50 થી 60 જણ, આજે એના આશીર્વાદ એટલા બધા અમને આજે મળે છે ને, અને એ બધાના આશીર્વાદથી આજે આટલું મોટું તંત્ર આજે નડિયાદની અંદર અમે ચલાવી રહ્યા છીએ. અને અત્યાર સુધીમાં ગઈકાલે પણ અમારે એક બા અહીંયા દેવ થઈ ગયા અને અત્યાર સુધીમાં 63 જણના અગ્નિ સંસ્કાર આ સંસ્થાએ અહીંયાથી કર્યા છે, જેનો કોઈ આશરો નથી, આધાર નથી, દૂરના સગાવાલા છે પણ કોઈ આવવા માટે બી તૈયાર નથી. તો આજે એવા લોકોના પણ અંતિમ સંસ્કાર આજે આ સંસ્થા કરી રહી છે. અહીંયા એ લોકોની સુવિધા માટે જોઈએ તો એમને ભોજન માટે જોઈએ તો રોજ સવારે એમને 7 વાગે ચા આપવામાં આવે છે, 9:30 વાગે ગરમ નાસ્તો ને ચા આપવામાં આવે છે, 12:30 વાગે દાળ ભાત શાક રોટલી મીઠાઈ ને ફરસાણ સાથે ભોજન આપીએ છીએ અને સાંજે પણ મીઠાઈ ને ફરસાણ સાથે ભોજન. અને બીજું કે કોરો નાસ્તો 24 કલાક. તમે હમણાં ડબ્બા પણ અંદર જોયેલા હશે. કારણ કે કોરો નાસ્તો એટલા માટે અમે 24 કલાક રાખીએ છીએ કારણ કે અહીંયા બધા જ ઉંમરવાળા વ્યક્તિ છે અને ઉંમરવાળા વ્યક્તિ જેમ ઉંમર થાય ને એટલે નાના બાળક જેવા થઈ જાય છે. હવે જ્યારે નાના બાળક જેવા થાય ત્યારે કદાચ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ભાઈ હજી તો 12:30 વાગે જમીને ગયા છે
તો 1:45 વાગે ઉભા થયા પાછા 1 વાગે પાછા નાસ્તો લેવા આવે. કેમ? કારણ કે ભૂલી ગયા કે મેં ખાધું છે કે નથી ખાધું. સમયનો ખ્યાલ ના. પણ એને એટલું તો ચોક્કસ છે કે ચલો મને કંઈક તો મળે છે, ખાય છે થોડું, પણ જો આનંદનું અને પ્રેમનો કોળિયો એ લોકો ખાય છે. એના લીધે અમે નાસ્તાના ડબ્બા બી અહીંયા મૂકી રાખ્યા છે. અને જે દાતાઓ થકી અમને જે સહયોગ મળી રહ્યો છે, આજે નડિયાદની બહાર દેશ વિદેશોના ઘણા બધા જે દાતાઓ છે જે જય માનવ સેવા પરિવારને સપોર્ટ બી કરી રહ્યા છે. અને અમારા બીજા ઘણા બધા પ્રોજેક્ટો હજી ચાલુ છે કે જેમ કે ડભાણાની અંદર પણ અમે એક નવું બિલ્ડિંગ 5.5 કરોડના ખર્ચે અમે બનાવી રહ્યા છીએ. સાથે સાથે દબાણ હાઈવે પર અમે એક પાંજરાપોળ પણ બનાવી રહ્યા છીએ. કારણ કે ખેડા જિલ્લાની અંદર એક પણ પાંજરાપોળ નથી. ગૌશાળાઓ છે પણ પાંજરાપોળ ખેડા જિલ્લાની અંદર એકે નથી. તો અમારો એક વિચાર એવો છે કે જે બીમાર જે પશુઓ જે એક્સિડન્ટમાં જે ઘાયલ થયેલા છે એવા પશુઓને ત્યાં લાવી એને સારવાર કરી અને નવું જીવન આપવાની આપણે એક શરૂઆત આપણે ત્યાં હાઈવે પર કરી રહ્યા છીએ. અને એની અંદર પણ આપના વિડીયોના માધ્યમથી હું સૌ દાતાઓને અપીલ કરી રહ્યો છું કે આપના તરફથી જે કંઈ સહયોગ અમને પ્રાપ્ત થાય અને એ સહયોગ આ માનવ સેવા અને જીવદયાના કામ માટે અમે અર્પણ કરી રહ્યા છીએ. અને આપનો જે સહયોગ છે અને એના થકી અમે ઘણા બધા કામ પણ કરી રહ્યા છીએ. અને લોકોને ખાસ તો એ પણ અપીલ કરું છું કે જેટલા પણ લોકો આ વિડીયો જોવે એટલા વિડીયો લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે લોકો સુધી પણ પહોંચાડવાનું ખાસ ભૂલતા નહીં. કારણ કે માનવ સેવાની જે સેવાઓ છે એ તમે અમારી વેબસાઇટમાં જઈ શકો છો www.jaymanavseva.org. અમારા ફેસબુક એકાઉન્ટ છે જય માનવ સેવા પરિવાર, યુટ્યુબ બી છે જય માનવ સેવા પરિવાર, ઇન્સ્ટાગ્રામ બી છે જય માનવ સેવા પરિવાર. અને એની અંદર અમારી ઘણી બધી જે સેવાઓ જે ચાલી રહી છે એ સેવાઓની દરેક વિગત અમે એની અંદર મૂકેલી છે. અને આપ જેવા મિત્રો જ્યારે આ સંસ્થાની મુલાકાત લો છો ત્યારે અમારા જેવા વ્યક્તિઓને ઘણી બધી હિંમત આવતી હોય છે. કારણ કે હિંમત એટલા માટે આવે છે કે તમારામાંથી કોઈ વિડીયો જોશે અને કોઈને અહીં આવવાની પ્રેરણા થશે. અને જે પ્રેરણા થકી જે વ્યક્તિ અહીં આવે છે એનું ફળ પરમાત્મા તમને ચોક્કસ આપતું હોય છે. કારણ કે અહીંયા 140 જેટલા જે બા દાદા છે એના આશીર્વાદ કોઈ દાડો વ્યર્થ જતા નથી. આપણે એ ભગીરથ કામ આજે આપણે નડિયાદને આપી રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે જે શરૂઆત કરી તમારા જે આ જે માનવ સેવા પરિવાર ટ્રસ્ટ જે શરૂઆત કરતા પહેલા તમે શું કરતા હતા અને તમારી જિંદગી કેવી હતી, કેવી રીતના તમે આ જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટ તરફ તમે વળ્યા? હું પોતે એક કર્મકાંડી બ્રાહ્મણ હતો. હું સંસ્કૃત પાઠશાળાની અંદર મેં MA સુધી અભ્યાસ કરેલો છે. અને મારા પરિવારની પણ એવી લાઈફ હતી કે નાનપણની વાત કરું તો કદાચ બપોરે ખાધું હોય તો સાંજે શું ખાઈશું અને સાંજે ખાધું હોય તો કાલે શું ખાઈશું. અને સાથે સાથે ઘણીવાર માગીને બી ખાધું છે. ઘણીવાર કૂતરાની ચાટમાં પડેલું ભોજન પણ અમે પોતે આરોગ્યું છે. કારણ કે ભૂખ છે ને કોઈનાથી સહન થાય નહીં એટલે એ પણ ભોજન મેં પોતે પણ લીધું છે. અને એ જે બધા અનુભવો હતા અને અનુભવો થકી આજે આ પ્રેરણા એક મને મળેલી છે. અને ઘણા વખતથી વિચાર હતો કે આનો પ્રારંભ ક્યારે કરીશું પણ પરમાત્માએ સમય, તારીખ અને દિવસ નક્કી કરેલો હોય છે. એ દિવસ હતો 25/9/2014 આસો સુદ એકમ નવરાત્રીના દિવસથી આ એક શરૂઆત થઈને માતાજીએ પ્રેરણા આપી ત્યાંથી આની પ્રારંભ કરો. અને માં અન્નપૂર્ણાની કંઈક અમારી પર કૃપા હશે અને લોકોનો જે અમે જે વિશ્વાસ શોર્ટ ટાઈમની અંદર જે જીત્યો છે એ અમારી ભેટ છે. અને નડિયાદના લોકો જે અમને જે સહયોગ આપે છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે નાનકડું જ્યારે ટ્રસ્ટની શરૂઆત થાય ત્યારે લોકો પર વિશ્વાસ કરવો બહુ મોટી વસ્તુ છે. બરાબર. અને એ વિશ્વાસ અમારી પર જે નડિયાદની જનતાએ અથવા દેશ વિદેશમાંથી જે મૂકે છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને બીજી એક વાત કે તમે જે આ બધા ગરડા છે એમને તમે નડિયાદની યાત્રા પણ કરાવો છો? હા, કારણ કે અહીંયા જેટલા પણ વડીલો છે ને અમે અહીંયા દરેક રોજ દાતાઓને અહીંયા બોલાવીએ છીએ. કેમ બોલાવીએ એનું પણ અમારું એક રીઝન છે કે ભાઈ અહીંયા જેટલા પણ વડીલો અમને તો રોજ એ લોકો જોવે જ છે. અમારી જોડે રોજ એકની એક વાત શું કરવાના, પણ નવું વ્યક્તિ જયારે એમની જોડે આવે ત્યારે એમને પ્રેમ અને લાગણી મળે છે. બરાબર. જેમ કે તમે આ તો તમારી જોડે વાત કરી અમને આનંદ થાય કે અમે કંઈક નવી વાત કરી. ભલે વાત એમની એની જ છે પણ એમને એવું લાગે કે અમે કોઈ નવા વ્યક્તિ જોડે કંઈક નવી વાત
કરી છે. અને એનો જે આનંદ છે એ વસ્તુ આખી અલગ છે. અહીંયા જેટલા પણ વડીલો રહે છે એ લોકોને અમે વર્ષ દરમિયાન ઘણી બધી યાત્રાઓ અમે કરાવતા હોઈએ છીએ, જેમ કે શ્રીનાથજી છે, ડાકોર, વડતાલ, દ્વારકા, સોમનાથ, બેટ દ્વારકા, અને આગામી સમયમાં કદાચ થોડીક ઠંડી ઓછી થાય તો અમારો અંબાજીનો પણ એક યાત્રા છે. અને ત્યારબાદ કદાચ ભગવાન કરે તો આ વખતે હરિદ્વારની પણ ટ્રીપ અમારી કરાવવાની ઈચ્છા છે કે અમારા બા દાદાઓને બાય ટ્રેન હરિદ્વાર લઈ જઈએ અને ત્યાંની પણ અમે યાત્રાઓ કરાવીશું. તો દર્શક મિત્રો, આટલું તો જે ઘરડા ઘરમાં મા બાપને મૂકી ગયા છે એમના દીકરા પણ નહીં વિચારતા હોય એવો આ બધા મા બાપનો એક દીકરો આટલું વિચારે છે. તો ઘણો અમને આનંદ થયો તમારી આ બધી વાત સાંભળીને. અને ઘણા બધા લોકોને એક એવો પણ સવાલ હોય છે કે ભાઈ દીકરાનું ઘર જ નામ કેમ આપ્યું? હા, એ પણ એક સવાલ છે કે દીકરાનું ઘર જ કેમ આપ્યું? બરોબર. નામ તો ઘણા બધા છે તમારી જોડે, પણ દીકરાનું ઘર જ નામ કેમ આપ્યું? અને ઘણા બધા લોકોને એવું પણ કેવું છે કે ભાઈ દીકરાઓ રાખતા નથી તો તમે એ નામ કેમ આપ્યું? તો મારી સામે એ બહુ મોટી ચેલેન્જીસ વાળો પ્રશ્ન છે મારા માટે. તો હું દરેકને એક સવાલ કરતો હોઉં છું કે એક માના 4 દીકરા હોય તો 4 દીકરા ખરાબ નથી હોતા. એમાં એક દીકરો તો સારો હોય છે ને, એ હું છું ને એટલે દીકરાનું ઘર નામ છે. અને બીજી વસ્તુ એ કે એક બાપ જયારે કોઈ ઓટલા પર બેઠો છે, મંદિરના ઓટલા પર, ત્યારે મિત્રો વાતો કરે છે અને એક તરફ એનો દીકરો છે, એ એના મિત્રો સાથે બેઠો છે અને એ દીકરો એમ કે હેડો મારા પપ્પાએ બનાવેલું ઘર તમને બતાવું. તેમાં કઈ નવાઈ નથી, કારણ કે બાપે બનાવ્યું છે. એટલે દીકરો મિત્રોને બતાવવામાં કઈ નવાઈ નથી. પણ જ્યારે એ બાપ ત્યાં બેઠો હોય અને એવું કે ચલો હેડો મારા દીકરાનું ઘર તમને બતાવું, ત્યારે બાપનો કોલર ઊંચો થાય કે મારા દીકરાએ કંઈક કામ કર્યું ને એટલા દીકરાનું ઘર નામ છે. તમે મકાન બનાવ્યું, તમારા બાપને કેટલો ગર્વ થાય? 100% થાય. બરાબર. પણ તમારા પપ્પાએ બનાવ્યું હોય તો એવું જ કેમ પછી કે ભાઈ એમાં હવે શું છે, મેં જ કર્યા તું તારા દમ ઉપર કર તો કઈક કહેવાય. તો એ બાપને કેટલો આનંદ થાય મારા દીકરાએ કંઈક કર્યું છે એટલા દીકરાનું ઘર નામ છે. બીજો એક પ્રશ્ન એવું હતું કે એવું કઈક પ્રસંગ તમારા આખા જે આ સેવા કરો એના પ્રસંગમાં બન્યો તમને જે યાદગાર રહ્યો કે અત્યાર સુધી યાદગાર રહ્યો હોય કે ભાઈ એવું કઈક પ્રસંગ બન્યો હોય? મારી એવી તો ઘણી બધી કસોટીઓ છે કે જે કુદરતે કરી છે. અને 5 વર્ષ મારા માટે જે હતા ને એ બહુ કઠોર સમય ને બહુ કઠોર પરિસ્થિતિમાંથી હું નીકળ્યો છું. કારણ કે 5 ટીમની મેં જ્યારે શરૂઆત તો મેં કરી દીધી, પણ ઘણી બધી વાર એવા પણ પ્રશ્નો ઊભા થતા હતા કે ભાઈ હું દિવસમાં 200-500 રૂપિયા કમાઉં, ઘર ચલાવવાનું, ઘરની સાથે સાથે આ પણ ચલાવવાનું. એ વખતે મને આપવા વાળો વ્યક્તિ કોઈ હતો નહીં. ત્યારે કદાચ ઘણી વાર તો એવું બી બન્યું હતું કે મારી પાસે કશું જ રહ્યું નહીં. મેં મારા વાઈફના જે દાગીના બી હતા એ બી વેચી દીધા અને છતાંય મેં ચલાવી રાખ્યું. આ બહુ મેઇન પ્રશ્ન કહું છું. હવે દાગીના બી હતા એ બી કે હવે એ વખતે તો કદાચ 22,000 રૂપિયા તોલાનો ભાવ હતો, કદાચ આપણી જોડે 2-4 તોલા સોનું હતું. હવે એ વખતે 70-80,000 રૂપિયા એના આયા હતા. એ આપણે વેચી દીધા. એમાંથી થોડા દિવસ ચાલ્યું, પણ છતાં પરમાત્માએ મારી સામે જોયું નહીં. એ પણ પતી ગયું. ઘરની અંદર એક પણ દાણો તેલ નહીં, ચોખા નહીં, લોટ નહીં, શાકભાજી લાવવાના પૈસા બી નહીં. અને મારા છોકરાએ જો કદાચ એ સમયે મને એમ કીધું હતું ને કે પપ્પા મારે 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ ખાવું છે, તો પણ મારા ગજવામાં 5 રૂપિયા હતા નહીં. અને એ સમયે હું 100 વ્યક્તિને જમાડતો હતો. કેટલા? 100 વ્યક્તિને. એ સમય સુધી મેં કોઈની પાસે માગ્યું નથી. અને હું કોઈ દિવસ, અને હું એવું માનું છું કે માગવું અને એ મને આપે એ મને મંજૂર નથી. માગ્યા વગર આપીને જ સાચું દાન. હું તમને એમ કહું કે મને 5,000 રૂપિયા આપો, મારા સેવા કરે તો તમે મને આપવાના, કેમ કે મેં માગ્યું છે અને સેવાનું કામ છે. પણ હું માગું નહીં ને તમે મને આપો તો તમારું સાચું દાન છે. ખરી વાત. એટલે હું કોઈની પાસે અત્યાર સુધી પણ મારો રેકોર્ડ છે કે મેં કોઈની પાસે માગ્યું નથી. જેને 1 રૂપિયાથી લઈને જેને જે આપવું એ આપી શકે છે. અહીંયા તમે વિચાર કરો, અહીંયા 140 જેટલા બા દાદા છે, છતાં અમે ભોજનની રકમ 2100 જ રાખી છે. કેમ કે ભાઈ નાનામાં નાનો વ્યક્તિ આપણને આ સેવા આપી શકે અને એને પણ એવું લાગે કે મેં અહીંયા કંઈક આપ્યું. તો એ જે દિવસ હતો એ દિવસની વાત કરું કે બપોરે મારા વાઈફને અમે બંને ઘરે રડીએ કે આજે સાંજે શું કર્યું, ભગવાન બેઠો છે કંઈક તો કરશે ને. આટલા સુધી ચાલ્યું છે, 1.5-2 વર્ષ તો ચાલ્યું છે, તો કંઈક તો કરશે ને. તો
એવું બન્યું કે ભાઈ 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ પણ મારી જોડે કોઈ જ વ્યવસ્થા થઈ નહીં. મેં મારા મિત્રોને બી કીધું મને થોડાક પૈસાની મદદ કરો, પણ એમની પાસે પૈસા હોય તો બિચારા આપે ને, એ બી ના થયું. તો એ વૈશાલી આગળ એક દુકાન છે વિજય કિરાણા કરીને, બરાબર. એ દુકાને હું ગયો, ત્યાં બધા ઘણા બધા કસ્ટમર એમના બધા વસ્તુ લેતા હતા અને હું સાઈડમાં જઈને ઉભો રહેલો અને બધા લઈ લીધા. એટલે મને કે તમારે કંઈક કામ છે ને હું તમે બધાને પતાવી દો પછી હું તમને કહું છું. એનું બધું પતી મને કે બોલો ભાઈ મારે કરિયાણું જોઈએ છે, મારી પાસે પૈસા નથી. તો પહેલા તો એમણે મને ના જ પાડી દીધી. મને કે ના હું એવી રીતના આપવું ના શકું, પણ હું તમે મારી પર વિશ્વાસ કરો અને હું આવી રીતના કામ કરું છું. તો એ કામ મેં એમને કીધું એટલે મને કે મેં તમારું નામ સાંભળ્યું પણ તમને જોયા નથી. તો કે સારું હું તમને આપું છું. એ વખતે એમણે મને 25,000 ને 22 રૂપિયા 23 રૂપિયાની વસ્તુ એ વખતે મેં તો એમની જોડે 5,000 ની જ માગી હતી, બરાબર. પણ એમણે મને 25,000 કે 23 રૂપિયા એમ કઈ વસ્તુ એમણે મને એ વખતે કરિયાણું મને આપ્યું અને એ કરિયાણું હું ઘરે લઈને આવ્યો. એટલે મારા વાઈફ ખુશ થઈ ગયા. મેં ક્યાં કહી દીધા હું અત્યારે થઈ ગયું છે, કાલની વાત કાલે. પછી બધી મેં હકીકત આવી રીતના ગયો તો આ દુકાનેથી હું લાવ્યો આવું બધી વાત કરી અને બીજા દિવસે સાંજે બધાને જમાડ્યા, 100 વ્યક્તિને બધાને ઘેર ઘેર ટિફિનો પહોંચાડ્યા. અને બીજા જ દિવસે સવારે હું જયારે માઈ મંદિરની અંદર મેં 15 વર્ષ સેવા આપી છે, તો હું ત્યાં જતો હતો ને રસ્તામાં તમારા જેવો જ એક વ્યક્તિ મને રસ્તામાં મળે છે. મને કે પેલું ભોજન આપો છો એ ભાઈ? મેં કીધું હા. મને કે મારે તમને કંઈક પૈસા આપવા છે. આપણને એમ કે 200-500 રૂપિયા આપવાના હતા. તો મેં કીધું મારી પાસે એવું રસીદ કે બુક એવું મારી પાસે કઈ છે? મને કે મારે કશું જ જરૂર નહીં, તમે જમાડો છો. હું જમાડું છું. તો તમે નહીં માનો એ જ સમય એ વ્યક્તિ મને 25,000 ને 25 રૂપિયા આપે એ જ સમય. હા. તો હું જતો તો મંદિર, તો મંદિર ના હું ક્યાં ગયો? દુકાન વાળા ના ત્યાં. અને એને 25,000 ને 25 રૂપિયા મેં એને આપ્યા. એટલે ભાઈ મારી જોડે આજે આવ્યા. મને કે તમે કાલે નથી, કાલે નથી આજે છે અને ફરી જરૂર પડશે હું પાછો તમારી જોડે લેવા માટે આવીશ. આ મારી છેલ્લી કસોટી. પછી જે અને મેં જે પૈસા આપ્યા ને પછી જે ચાલુ રહ્યું હજી સુધી ચોખાનો દાણો મારા ત્યાં ફૂટ્યો નથી. જો એ સમય જો કદાચ મેં એવું વિચાર્યું હોત કે હવે આપણી તાકાત નથી આ કામ કરવાની, હવે પરમાત્માને જે કરવું એ કરે, બાકી હવે આપણે થાકી ગયા જ્યાંમાં, જો એ શબ્દ મેં વિચાર્યો તો આજે જય માનવ સેવા પરિવાર કઈ હોત નહીં. પણ એ વખતે મારો જે સંકલ્પ હતો કે ગમે તે થાય મારા કામ પૂરું કરવું છે, હા, તો એ સંકલ્પની સાથે આજે નડિયાદની અંદર આજે હજારો લોકો ભોજન લઈ રહ્યા છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ વાર એવું થયું છે કે તમારા ગેટ આગળ કોઈ મા બાપ કે તો કોઈ ઘર વૃદ્ધાને મૂકીને જતા રહે છે, સાચી વાત? એવા તો ઘણા બધા કિસ્સાઓ છે. આ જે દરવાજો છે ને, આ દરવાજા પર 1 મહિના પહેલા એક બેનને એમના બેન જ ઉતારીને જતા રહ્યા. હવે બન્યું એવું કે બેન સીધા ચાલીને અહીંયા અંદર આવ્યા. અંદર આવ્યા એટલે અમે એમને પૂછ્યું બા ક્યાંથી આવ્યા છો? તો બાએ કીધું કે વડોદરાથી. તો વડોદરામાં કઈ જગ્યાએ? તો એમણે જે એડ્રેસ આપ્યું એ એડ્રેસ ઉપર અમે તપાસ કરવા એ એડ્રેસ એમને કઈ ખબર પડી નહીં, ત્યાં એક કોઈ રહેતું નથી. તો એ સમય બન્યું કે ભાઈ અમે આવવું હોય એટલે અમે કોઈ પણ પોલીસને અમે જાણ કરતા હોઈએ અને 181 ને અહીંયા બોલાવતા હોઈએ અને એના માધ્યમથી એને પોલીસ સ્ટેશન લઈ જઈએ. જે વેરિફિકેશન જે છે, કારણ કે આ તો જાહેર સંસ્થા છે, કાલે સંસ્થા ઉપર પણ કઈ આવી શકે છે, એટલે એના માટે અમે પોલીસ વેરિફિકેશનમાં લઈ ગયા. અને એ બાદ જે એડ્રેસ બોલતા હતા એડ્રેસનું કઈ એમનું એડ્રેસ જ ઊંધું બતાવેલું. જે એમની જોડે જે કાગળ હતું એ કાગળની અંદર એડ્રેસ રોંગ લખેલું અને એમના બેન ક્યારે છે હજી એમને કઈ ખબર પડતી નથી. તો એ બા અહીંયા છે અને એવું પોલીસ વેરિફિકેશનના લેટરથી પછી અમે બાને અત્યારે અહીંયા રાખેલા છે, 2 મહિનાથી અહીંયા છે. એવા ઘણા બધા કિસ્સાઓ છે કે કોઈ દીકરો હોય તો બાપને તે ઉતારીને જતો રહે અને બાપને પણ ખબર ના હોય, કારણ કે ઉંમર થઈ ગઈ એટલે બધું ભૂલી જતા હોય ઘણી વાર. મારે તે એવા ઘણા બધા નિરાધાર લોકો છે કે જેને આજ સુધી પણ પોતાનું એડ્રેસ અમને હજી સુધી મળ્યું નથી. અને ઘણા બધા લોકો એવા છે કે જેને અમે પોતાના પરિવાર સુધી પણ કર્યા છે કે રોડ ઉપર કોઈ જીવન જીવતું હોય તો એવા ઘણા બધા લોકોને પોતાના પરિવાર સુધી પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા કોઈને પણ જો આવું હોય એવું કઈ જરૂર નથી કે સમજો કે મા બાપ છોકરા નહીં રાખતા, કે છોકરા કારણવશ બહાર રહેતા, મા બાપ એકલા રહેતા હોય, તો અહીં કોકને આવવું હોય તો એના માટે કંઈક પ્રોસેસ ખરી? હા, એના માટે એક જ પ્રોસેસ હોય છે કે જેમ કે સંતાનો છે, હવે સંતાનો કદાચ બહાર રહે છે તો અમારી એક પ્રોસેસ હોય છે કે ભાઈ જે પરિવારવાળી વ્યક્તિ છે ને તો એના માટે અમે બહુ જ પાક્કું એવું પ્રૂફ લેતા હોઈએ છીએ કે ભાઈ કાલે ઉઠીને પરિવાર ફરી ના જાય. કારણ કે અમે પોતે એવું માની કે જે વ્યક્તિ આવે છે ને બધા જ ખરતા પાન છે.
ખરતાપાન એટલા માટે હું કહું છું કે મારા ત્યાં એક કિસ્સો એવો બી બની ગયો હતો કે ભાઈ અહીંયા બન્યું કે દાદાને લાયા, અહીંયા અડધો કલાક રહ્યા, એમણે હાલતા ચાલતા દાદા અડધા કલાકમાં એમણે દેહ છોડી દીધો. તો એવા ઘણા બધા પ્રશ્નોને સામે પરિવાર એવું કે ભાઈ અમે તો હમણાં મૂકીને ગયા છીએ, કેમનું આવું થયું? પણ અમારે અહીંયા સીસીટીવી કેમેરાથી લઈને બધું જ છે, એટલે આપણને બધી ખ્યાલ આવે કે દાદાને એટેક આવ્યો હતો. તો એવા જે પરિવારવાળા જે લોકો છે એના માટે અમે આ બધું જ પ્રૂફ બહુ ચોક્કસ લેતા હોઈએ છીએ કે ભાઈ નોટરી કરાવવાની, કે ભાઈ કાલ ઉઠીને કંઈ પણ ઘટના બની તો સંસ્થા જવાબદાર રહેશે નહીં. અને જે નિરાધાર જે વ્યક્તિ છે એના માટે અમે પોલીસ પ્રોટેક્શન લેતા હોઈએ છીએ કે ભાઈ, કારણ કે આ તો જ્યારે કાલ કોઈ એવું આંગળી બી કરી દે કે આપણે આમ કર્યું છે. એટલે અમે જે કંઈ કામ કરીએ છીએ બહુ ચોક્કસ અને જોઈ વિચાર, કારણ કે આપણે નીતિથી કામ કરવું છે. એટલે બનવા ખાતે એવું કંઈક બની જાય તો પછી આપણે સંસ્થાનું નામ પણ ખરાબ થાય. અને હા, એટલે અમે અહીંયા એક પણ પાઈ કે પૈસો કોઈને ભરવાનો નથી, સંપૂર્ણ ફ્રીમાં છે. એમનું કપડાં, લતું, દવા તે લઈને બધું જ સંસ્થા જ કરે છે. કોઈની પાસે અમે એક પણ રૂપિયો, અહીંયા જેટલા પણ લોકો રહે છે ને કોઈ પણ એક રૂપિયો નહીં. અહીંયા અત્યારે 50 જણ ડાયપર વાળા છે, રોજના 150-150 નંગ તો ડાયપર વપરાય છે. તો એ પણ પૈસા અમે કોઈની પાસે માંગતા, દાતાઓ થકી અમને જે સહયોગ મળે છે અને સહયોગ થકી અમે આ બધા કામ કરી રહ્યા છીએ આજે. અને તમારા છોકરાને એવું? મારે એક બેબી છે અને એક બાબો બી છે. એ અત્યારે તો સ્ટડી કરે છે, એટલે ભણી રહ્યા છે બેઉ જણ. અને અમારા વાઈફ હમણાં જ અહીંયા હતા, જે અહીંયા વધારે એને બહુ ગમે છે આ બધું કામ. અને આજે હું તો પરમાત્માને એટલું જ કહું કે એ વ્યક્તિ મારા જીવનમાં તો હું મને ઘણો બધો હિંમત મળી અને એના થકી હું આજે કામ કરી રહ્યો છું. કે જ્યારે મેં 5 ટિફિનની જ્યારે મેં જો શરૂઆત કરી અને જો એ સમય જો મને જો રસોઈ બનાવીને આપવા વાળી જ ના હોત તો આજે હું આ કામ કરી ના શક્યો હોત. અને તમારા બાળકો પણ આ જોતા હશે તો એમને પણ પ્રેરણા મળતી હશે. એમને બહુ જ આનંદ છે કે ભાઈ મારા પપ્પા કે મારા મમ્મી કંઈક સારું એવું કામ કરે છે અને એમને બહુ જ આનંદ છે આ કામ કરવા. એમને થોડું આમ ગર્વ બી થતો હશે કે સ્કૂલે જાય, હા, ગમે ત્યાં બહાર બી જાય તો કે આ પેલા જે મનુ મહારાજ છે ને હા, એમને એ વાતનો પ્રાઉડ થતો. એ ગર્વ તો લેવા તૈયાર નથી અને એ પોતાની ઓળખાણ કોઈ જગ્યાએ આપતા બી નથી. અત્યારે હાલની તારીખમાં બી એ જે સ્કૂલમાં ભણે છે ને સ્કૂલ વાળાને ખબર નથી કે આ કોનો બાબો છે. નહીં, અમને પણ નથી ખબર. એટલે બરાબર, કારણ કે એ લોકો એટલા બધા પેલા છે ને કે ભાઈ એમને કામ કરવું છે પણ પડદાની પાછળ કરવું છે. કે ભાઈ હું મનુ મહારાજનો સન છું કે એમની બેબી છું કે એમના વાઈફ છું એવું કઈ જ નહીં. એકદમ નોર્મલ. મારા જે કચરા બધું કરવા વાળા વ્યક્તિથી લઈ અને મારા વાઈફ સુધી બધા જ સરખા. અને અત્યારે તમારી જોડે જે સ્ટાફ કેટલો છે જે હેલ્પ કરે? અત્યારે અમારી પાસે ટોટલ અહીંયા 30 જણનો સ્ટાફ છે, જે દીકરાનું ઘર છે એમાં. અને 30 જણનો સ્ટાફ આપણું જે ટિફિન સેવા, અંતિમ રથ, એમ્બ્યુલન્સો ને બધું જે ચાલી રહ્યું છે ત્યાં આગળ પણ 31 જણનો સ્ટાફ. એટલે ટોટલ અત્યારે 60 જણનો સ્ટાફ આજે આ સંસ્થાની અંદર છે. અચ્છા. અને અમે એ પણ જોયું છે કે એનડી હોસ્પિટલની બહાર પણ તમે જે એમની જોડે જે આવ્યા દર્દીની જોડે એમને પણ ટિફિન સેવા આપે છે, તો એ પણ અમે જોઈએ છે તમારા સોશિયલ મીડિયા પર. એ તો આજે કેવું છે કે હું એ પોતે એવું કહું છું કે જે વ્યક્તિના નસીબનો દાણો જેના પેટ સુધી મારે પહોંચાડવાનો છે ને એને મારે પહોંચાડવું જ પડશે. તમે મને આજે ચોખાનું કટ્ટું આપ્યું છે, ભાઈએ દાળ આપી છે, આ ભાઈ મને ગોળ આપ્યો છે, એ બધાનું જ્યારે મિલન થાય છે ને ત્યારે એ એક દાણો ઊભો થતો હોય છે. એ દાણો એના પેટ સુધી પહોંચે છે. તમે કટ્ટું આપી ગયા છો, તમે દાળ આપી ગયા, તમે ગોળ આપી ગયા, તમને ખબર નથી કે કોના પેટનો દાણો છે ને કઈ જગ્યાએ જવાનો છે. મને બને છે ત્યાં સુધી ખબર નથી કે કોનો દાણો છે ને ક્યાં જવાનો છે. પણ જ્યારે બનીને રસોઈ તૈયાર થઈને એના પેટ સુધી જાય ત્યારે ખબર પડે કે આ દાણો આ વ્યક્તિના નસીબનો છે. આજે એનડી દેસાઈ હોસ્પિટલ છે, નડિયાદ સિવિલ બી છે, ત્યાં આગળ ઘણીવાર કેવું છે કે ભાઈ પેશન્ટો તો છે, તો પેશન્ટની જોડે જે ગામડેથી જે એના જે સગાવાલા જે આયા હોય છે એની અંદર ઘણા બધા એવા પ્રશ્નો બી હોય છે કે એકવાર હું એનડી દેસાઈથી હું નીકળ્યો આમ બહાર અને એક દાદા બહાર ઊભા હતા. હવે એ દાદાને ચા પીવી હતી, સાંભળ્યું, અને બિસ્કિટનું પેકેટ લેવું હતું અને હું બાજુમાં મેં પાણીની બોટલ લેવા માટે હું ઊભો રહેલો ત્યાં આગળ. એટલે દાદા આયા તો કે મને એક ચા આપો અને પાણીની પેલું બિસ્કિટનું પેકેટ આપો. એટલે પેલા ભાઈ કેટલા પૈસા? તો કે ચાના 10 રૂપિયા, બિસ્કિટના પેકેટના 5 રૂપિયા. તો કે 15 રૂપિયા. તો કે ના 5 વાળી મને ચા આપો ને. કે પેલા ભાઈ કે 5 વાળી ચા ના હોય, કે 10 રૂપિયાની ચા આવે એમ. એટલે મેં દાદાને પૂછ્યું કેમ દાદા તમે શું કરવા અહીંયા આવ્યા છો? તો મને કે અહીંયા મારા એક સગાવાલા છે એમને એડમિટ કર્યા છે, હું ગામડેથી આવ્યો છું
અને ભૂખ લાગી એટલે મને એમ કે બિસ્કિટનું પેકેટ ને થોડીક ચા ખાઉં તો સારું લાગે. એ સમયે મને એવું વિચારે કે આવા તો જગતમાં કેટલા બધા લોકો હશે, રોજ અહીંયા આવે છે, આવા ગામડેથી રોજ આવે છે, કોઈ ટિફિન લઈને નથી આવતું અને આવા પ્રસંગમાં ટિફિન લેવા ઊભું જ ના રહેવાય ને. ઊભું ના રહે. અને એટલે એના માટે કરીને આપણે એ આયુર્વેદિક જે કોલેજ છે ત્યાં મહિનો રોકાવાળા પણ લોકો હોય છે, એનડી દેસાઈ છે, પછી આ જે સિવિલ છે, એ લોકોને દરેકને આપણે એ ભોજન પૂરું પાડી રહ્યા છે કે ભાઈ કોઈ વ્યક્તિ જે ભોજનના ટાઈમે કોઈ વ્યક્તિ ભૂખ્યો ના જવો જોઈએ. અને આજે હજારો માણસો ત્યાં પણ આજે જમી રહ્યા છે, ઘરે ઘરે ટિફિનો બી પહોંચી રહ્યા છે, જે રોડ ઉપર પોતાનું નિવાસ કરે છે એને પણ આજે ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે. હું તમને એટલું તો ચોક્કસ કહીશ કે અન્ન ક્ષેત્ર તો ઘણી બધી જગ્યાએ છે, પણ આવું અન્ન ક્ષેત્ર તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. અને ટાઈમ એટલે પરફેક્ટ ટાઈમ, કદાચ 2-5 મિનિટ ગાડી આગા પાછી હોય, બાકી એના ટાઈમ ટુ ટાઈમ કે ભાઈ મારા ત્યાં 7:30 વાગે ગાડી આવતી એટલે એના ત્યાં 7:30 ની આસપાસ તો ગાડી પહોંચી જ ગઈ હોય. કોઈના ત્યાં 8 વાગે ગાડી આવતી એના ત્યાં 8 વાગે ગાડી તો પહોંચી જ ગઈ હોય. એટલે આ જે મેનેજમેન્ટ છે ને એ ઉપરવાળો આપણને આપે, કારણ કે આપણે નીતિથી કામ કરી રહ્યા છીએ. તમે જે કીધું એના પછી તો ખ્યાલ આવ્યો કે જેને જે તકલીફ છે એને તમે ત્યાં પહોંચાડે છે, ભગવાન તમને ત્યાં પહોંચાડે. અને હજી તો મારા ઘણા બધા પ્રોજેક્ટો છે, પણ હું ધીરે ધીરે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું, કેમ કે હું કોઈની પાસે માગતો નથી, બહુ ચોખ્ખું કહું છું. અને મને માગતા મને આવડતું નથી. માગ્યા વગર મને જે આપી જાય એ જ સાચા અર્થમાં દાન છે. માગીને તો બધાય આપે. મા પાસે ખાવાનું માગીએ તો માએ ખાવાનું તો આલે છે, પણ ભૂખ લાગી ને ત્યારે આપણે જાતે બેસી માને એવું લાગે કે જોયું મારો છોકરા જાતે બેસી ગયું, એટલો માને આનંદ થાય. તમને કોઈ સરકાર તરફથી કોઈ સન્માન મળ્યું હોય એવું કોઈ? સરકાર દ્વારા તો ઘણા બધા સન્માનો આપણને પ્રાપ્ત થયા છે અને આ બધાના આશીર્વાદથી છે. માનનીય વડાપ્રધાન દ્વારા પણ મુલાકાત થઈ છે. અમિત શાહ જે આપણા કેન્દ્રના ગૃહમંત્રી છે એમના દ્વારા પણ મારું સન્માન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ મારું સન્માન થયું છે. અને આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી દ્વારા પણ મારું સન્માન થયું છે. અને ખેડા જિલ્લાના જ્યારે દેવસિંહ ચૌહાણ સાહેબ જ્યારે સંચાર મંત્રી હતા એમના દ્વારા પણ સન્માન થયું છે. આપણા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ અવારનવાર ઘણી બધી વાર એમણે મારું સન્માન કર્યું છે. અને દેવસિંહ દ્વારા પણ સન્માન થયું છે, અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પણ સન્માન થયું. એવા ઘણા બધા સન્માનો આપણને રાજકીય દ્વારા પણ આપણને પ્રાપ્ત થયા છે. આપણે કેટરિંગ ની અંદર કોઈ જગ્યાએ પ્રસંગ હોય ત્યાં જે જમવાનું વધે છે, મેં ત્યાંથી સાંભળ્યું છે કે ત્યાંથી એ પણ તમે કલેક્ટ કરો છો. હા, એ કેવું છે કે એ અમે લઈએ છીએ, પણ એ ક્યારેક શિયાળો હોય તો અમે લઈએ છીએ અને બપોરનું હોય તો, સાંજનું હોય તો નથી લેતા. એનું કારણ હું તમને કહું સાંજે કેમ, કારણ કે પ્રસંગ જ્યારે પતે ત્યારે 9-10 વાગે પ્રસંગ પતે રાત્રે, અને 9-10 વાગે આપણને જ્યારે કોલ કરે ત્યારે આપણી જોડે એવી કોઈ સુવિધા હોતી નહીં આપણે લોકોને આપવા માટે જઈએ ને લોકો જમે, કારણ કે બધા ઓલરેડી જમી લીધું હોય છે. એટલે શિયાળાના ટાઈમમાં એટલા માટે આપણે લઈએ કે ભાઈ ઠંડક હોય એટલે સાંજે રસોઈ બગડતી નથી. અને ઉનાળામાં આપણે કોઈ પણ પ્રકારની રસોઈ લેતા નથી, કારણ કે એક તો વ્યક્તિ વડીલ છે, અહીંયા આપણે ઉનાળામાં રસોઈ લાયા સાંજે બગડી ગઈ, એ ખાય બીમાર પડે. હા, મીઠાઈ ને ફરસાણ હોય એવું કંઈ હોય કોરું તો એ આપણે ઉનાળાના સમયમાં આપણે લઈએ છીએ, કારણ કે આપણે આપીએ છીએ એનો આનંદ, પણ પેલો બીમાર વ્યક્તિ પણ એ પણ આપણે સાથે સાથે જોવાનો. એટલે કેવું કે શિયાળો હોય તો આપણે રસોઈ લઈએ છીએ, ઉનાળામાં આપણે રસોઈ લેતા નથી. અને દરેક લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે આપ રૂબરૂ વિઝિટ કરો, કારણ કે લાઈવ વિઝિટ કરશો તો જ એની જે છે આપણને ખબર પડશે. તો દરેક મિત્રોને મારી એક વિનંતી છે કે આપ અહીંયા આવો અને એકવાર રૂબરૂ વિઝિટ કરો કે આ સંસ્થા શું કામ કરી રહી છે અને કઈ રીતના કરી છે. અને આ સંસ્થાના જે કામ છે ને એનાથી ઘણા બધા લોકોને પ્રેરણા પણ મળી રહી છે. કારણ કે જેમ કે ટિફિન સેવાની જયારે મેં શરૂઆત કરી ત્યારે ગુજરાતમાં કોઈ ઘરે ઘરે ટિફિન નથી હોતું, પણ આજે મને એ વાતનો આનંદ છે. હા, કે આજે મને એ વાતનો આનંદ છે કે ઘણા બધા ગામડાઓમાં પણ કોઈ આવું ચાલુ કર્યું છે. વાતનો આપણને આનંદ છે, ચલો આપણું જેનું કોકે કંઈક તો કર્યું છે. જયારે સ્મશાન યાત્રાની સેવા રથ નતા ત્યારે બધે ઉચકીને, પણ આપણે જયારે સ્મશાન યાત્રાની સેવાની શરૂઆત કરી તો આજે ઘણા બધા શહેરોની અંદર આજે સ્મશાન યાત્રાના રથ પણ આજે આપણને જોવાના મળે છે. એ વાતનો આપણને આનંદ છે. અને આજે નડિયાદને તો હું ચોક્કસ કહીશ કે નડિયાદ બહુ ભાગ્યશાળી છે, કારણ કે નડિયાદની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધીની કોઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી આવી સંસ્થાઓ નડિયાદની અંદર છે ત્યાં સુધી નડિયાદની અંદર કોઈને ચિંતા કરવાની જરૂર નથી. પણ આવીને આવી સંસ્થાઓ જો નડિયાદ નહીં
પૂરા ગુજરાતની અંદર, પૂરા દેશની અંદર હોવી જોઈએ. તો આજે ભારત બહુ આગળ જશે અને ભારત બહુ વિકસિત પણ બની શકશે. અને આ એક મારો એક પ્રશ્ન બી છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબે આ મને જે જગ્યા આપી છે ને, અને એના લીધે આજે હું ઘણું બધું કામ કરી રહ્યો છું. તો મિત્રો આ જગ્યા કોણે આપી એ તમે જાણી લીધું હશે કે પંકજભાઈ આ સંસ્થા પ્રત્યે બહુ જ પ્રેમ છે, બહુ લાગણી બી છે, અને એમના લાગણી થકી આજે આ જગ્યા જ્યારે મને મળી છે, અને આ જગ્યા જ્યારે મને આપીને ત્યારે બહુ ખંડેર હાલતમાં જગ્યા હતી અને રિનોવેશન કરાવવાના પણ મારી પાસે પૈસા નહોતા. ત્યારે મને આપણા લોકલાડીલા ધારાસભ્યએ મને 27 લાખ રૂપિયા આના રિનોવેશન માટે એમણે મને આપેલા કે તારે જે કરવું એ કરું, તારી જોડે બેઠો છું, તું એક સારું કામ કરું છું, એ હેતુથી આજે આ જગ્યા મને મળી છે. આજે તો મિત્રો, તમે કોઈ પણ સારું કાર્ય કરો તો તમને આવા પ્રકારે તમને આગળ વધવા માટે તમને કોઈ પણ પ્રકારે તમને મદદ મળી જ જતી હોય છે. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. તો મિત્રો આપણે મનુ મહારાજના જે ઇન્ટરવ્યુ લીધું તો આ બધું તમે કીધું, તો તમને આમાંથી કયો પાઠ સારો લાગ્યો એ કહેજો. આમ તો જો કે આખી સ્ટોરી જે અમને કીધી આખી સારી છે, પણ તમને શું આમાં ગમ્યું? અને જો તમે પણ અમને હેલ્પ કરવા માંગતા હોય, જેમ કે દાન, તો દાનની તમે આ જે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો એ બધું તમે દાન જે લે છે, તો આમાંથી તમને કંઈ દાન આપવું હોય તો આપી શકો છો, અને કોન્ટેક્ટ નંબર ને બધું તમને ડિસ્પ્લે પર જોવા મળી જશે. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો આ વિડીયોને લાઈક કરજો અને બને એટલો શેર કરજો. જય મહારાજ.